બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર મોટો હુમલો થયો હતો. બલુચ લિબરેશન આર્મીએ ક્વેટા નજીક માર્ગટ વિસ્તારમાં પાકિસ્તાની સેના પર હુમલો કરીને 10 સૈનિકોને ઠાર કર્યાનો દાવો કર્યો હતો. જુઓ આ વિગતવાર અહેવાલ. આ હુમલો રિમોટ કંટ્રોલ ઇમ્પ્રોવાઇઝ એક્સપ્લોસિવ ડિવાઇસ દ્વારા કરવામાં આવ્યો, જેમાં સેનાના વાહનો તબાહ થઈ ગયા હતા. આ વિસ્તાર લાંબા સમયથી બલુચ વિદ્રોહીઓનું ગતિવિધિનું કેન્દ્ર રહ્યું છે. હુમલાને લઈ પાકિસ્તાની સેના તરફથી હાલ કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. બલુચ લિબરેશન આર્મી છેલ્લા થોડા સમયથી બલુચિસ્તાનની આઝાદીની માંગને લઈ સંઘર્ષ કરી રહી છે. શુક્રવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે જે વાહનને ટાર્ગેટ કરવામાં આવ્યું ત્યાં હુમલામાં સંપૂર્ણ રીતે નાશ થઈ ગયું છે. આ હુમલામાં પાકિસ્તાનના 10 સૈનિકોનું મોત થયું હતું. બલુચ લિબરેશન આર્મીએ એક વિડીયો જાહેર કર્યો છે, જેમાં વિસ્ફોટ અને તે બાદની હાલતના ફૂટેજ છે. આ પહેલા 11 માર્ચે ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસને બીએલએએ વિદ્રોહી હાઇજેક કરી હતી. આ ટ્રેનને બપોરે 31 કલાકે સિબ્બી પહોંચવાનું હતું, પરંતુ બોલાનના માશફાક ટનલમાં હુમલો થયો. આ હુમલાને બીએલએએ પ્લાનિંગ સાથે અંજામ આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.